નમસ્કાર. આજના આધુનિક યુગમાં લોક જાગૃતિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્યારે લોકો અભિયાનમાં સહર્ષ રીતે જોડાય તે હેતુથી વીજ સલામતી, વીજળીનું સંરક્ષણ અને સોલર રૂફટોપ યોજના જેવી જાહેર હિતની અત્યંત મહત્વપૂર્ણ બાબત લોકો સુધી પહોંચાડવા જેટકો નવસારી સર્કલ દ્વારા સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગામ વસરઈ ખાતે 26 થી 29 ડિસેમ્બર 2025 દરમિયાન આયોજિત ટ્રાઇબલ ટ્રેડ ફેર 2025માં લોક જાગૃતિ અભિયાનના ભાગરૂપે વિશેષ સ્ટોલ મૂકવામાં આવ્યો હતો. તારીખ 26/12/2025ના રોજ આ ટ્રાઇબલ ટ્રેડ ફેરના ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સ્વયં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત 4 દિવસના આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી આદિજાતિ અને પુરવઠા વિભાગ ડોક્ટર જયરામભાઈ ગામિત અને માનનીય સંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ જેટકો સ્ટોલની રૂબરૂ મુલાકાત લઈ જેટકો દ્વારા હાથ ધરાતી લોકહિતની કામગીરીને ખૂબ જ સરાહનીય ગણાવી હતી. 4 દિવસના આ લોક જાગૃતિ કાર્યક્રમ દરમિયાન નાગરિકો, લોકપ્રતિનિધિઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ તથા ખેડૂત ભાઈઓ બહેનોને અને અલગ અલગ વિભાગના અધિકારી અને કર્મચારીઓ દ્વારા જેટકો દ્વારા ખૂબ જ સરળ અને સમજણસભર રીતે મુખ્યત્વે 3 અગત્યના મુદ્દાઓ અંગે માહિતગાર કરાવવામાં આવ્યા: વીજળીની સલામતી, વીજળીનું સંરક્ષણ અને સોલર રૂફટોપની ઉપયોગિતા. આ આયોજનની એક વિશેષ અને નોંધપાત્ર બાબત એ રહી કે વ્યક્તિગત હોદ્દા કે પદનામને બદલે સમગ્ર ટીમને ગૌરવપૂર્વક જેટકો ટીમ નવસારી તરીકે ઓળખ આપવામાં આવી, જે ટીમ વર્ક અને સંસ્થાગત ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રાપ્ત માહિતી મુજબ આ ટ્રાઇબલ ટ્રેડ ફેર દ્વારા યુટ્યુબ ચેનલ પર 1 કરોડથી વધુ લોકો સુધી પહોંચ થઈ. સ્થળ પર 5 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી, જેમનામાંથી 1.5 લાખથી વધુ લોકોએ જેટકો સ્ટોલની મુલાકાત લીધી અને 5,000થી વધુ લોકોએ પોતાના હસ્તલિખિત પ્રતિસાદ આપ્યો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વાવ ડિવિઝનના કાર્યપાલક ઇજનેર શ્રી જે.ટી. પટેલ, શ્રી જીગર પટેલ તથા તેમની ટીમ સાથે સાથે નવસારી સર્કલના તમામ ઇજનેરશ્રીઓ, એકાઉન્ટન્ટ સ્ટાફ, HR સ્ટાફ અને લાઇન સ્ટાફ દ્વારા પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે સરાહનીય યોગદાન આપવામાં આવ્યું. શૂન્ય વીજ અકસ્માત અને વીજ સંરક્ષણના લક્ષ્યાંકને સાકાર કરવા માટે જેટકો પરિવાર દ્વારા હાથ ધરાયેલો આ લોક જાગૃતિ પ્રયાસ નિશ્ચિત રીતે એક પ્રેરણાદાયી અને મહત્વપૂર્ણ પગલું નીવડે છે. એ જ આશા સહ. આભાર. જય જય ગરવી ગુજરાત.